ધુંધુલી જેણે પોતાની બહેનનું સંતાન લાવી મોટું કર્યું એનું નામ પાડ્યું ધુંધુકારી. સંતો એનો અર્થ બતાવ્યો, ધૂંધળું જે કરી નાખે ને એ ધુંધુકારી. ધ્યાન દેના, આ ગો યાની ઇન્દ્રિય, ગોકર્ણ કાનથી સાંભળેલું જ્ઞાનનું પ્રતીક છે એટલે ગોકર્ણ. અને ધુંધુકારી જે ધૂંધળું કરી નાખે છે એ અજ્ઞાનનું પ્રતીક છે. બંને ભાઈઓ મોટા થયા, ભણવા માટે જ્યારે જવાનું હતું ત્યારે ગોકર્ણ ભણવા માટે ગયા, ધુંધુકારી ભણવા ન ગયા. અને એણે 5 સ્ત્રીઓને રાખી, જુગાર રમવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો, ચોરી કરી ધન લાવી અને 5 સ્ત્રીઓને આપવા લાગ્યો. સમય પસાર થતો ગયો. એક વખત રાજાને ત્યાં ધુંધુકારીએ ચોરી કરી ધન લાવી એ 5ની વચ્ચે વહેંચ્યું. એ 5 સ્ત્રીઓએ વિચાર કર્યો કે જો રાજા આને પકડી લેશે તો આપણને પણ પકડી લેશે. 5 ભેગા મળી અને ધુંધુકારીને મારી નાખ્યો. યાદ રાખજો, જેના જીવનમાં આ 5નું પ્રાધાન્ય હશે એ નિશ્ચય મરશે, નિશ્ચય એની અધોગતિ થશે, નિશ્ચય એનું પતન થશે. આ 5 સ્ત્રીઓ જે છે પ્રતીક છે. શેના પ્રતીક? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં ફસાયો નક્કી એનું પતન છે. શબ્દોમાં બહુ ન ફસાવો. સ્ત્રી ચરિત્રમાં શબ્દથી પહેલું બાણમાં. હરણનો શિકાર કરવા માટે શિકારી શું કરે? એ બંસરી વગાડે. એ બંસરીના અવાજથી આકર્ષાઈ અને હરણ નજીક આવે અને પારથી એને બાણ મારી દે, એ મરી જાય. શબ્દ મારનારો છે. તારનાર શબ્દો બહુ ઓછા મળે છે અને મારનાર શબ્દો બહુ વધારે મળે છે. શબ્દ, સ્પર્શ. હાથીનો શિકાર કરવા માટે શિકારી માદા હાથીણીનું લાકડાનું પૂતળું બનાવે, બાજુમાં ખાડો કરે, પૂળાથી ઢાંકી દે અને હાથીણીનું સ્પર્શ સુખ લેવા માટે હાથી આવે, ખાડામાં પડે, એનો શિકાર થઈ જાય. રૂપ. દીવાના અજવાળાથી આકર્ષાઈ અને પતંગિયું નજીક આવે, જેના રૂપથી આકર્ષાઈને આવ્યું હોય એમાં જ બળી ભસ્મ થઈ જાય. રૂપ મારનાર છે. યાદ કરું પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ કથામાં કહેતા કે સ્ત્રીએ હંમેશા પોતાનું રૂપ ઢાંકીને રાખવું જોઈએ. રસ સ્વાદ મારનારો છે. માછલીનો શિકાર કરવા માટે શિકારી કાંટાની અંદર માંસ ભરાવે, એને પાણીમાં નાખે અને માછલી એનો સ્વાદ લેવા માટે આવે અને એ જ કાંટો એના મોઢામાં ફસાઈ જાય, ખેંચાય અને માછલી તરફડી મરી જાય. રસ, ગંધ. ભમરો છે ને લાકડાને કોચી શકે, પણ એ જ ભમરો કમળ ઉપર બેસે, કમળની ગંધ લેવામાં એ એટલું મગ્ન થઈ જાય કે સવારનો બેઠેલો સાંજ પડે અને કમળની પાંદડીઓ બીડાઈ જાય એને ખબર ન પડે. લાકડાને કોચી નાખનારો ભમરો એટલો અશક્ત થઈ ગયો હોય કે કમળની પાંદડીને ન તોડી શકે અને ગુંગળાઈ મરી જાય. આ 5થી બચીને રહેવું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પાછી ભેગા મળી ગળું દબાવીને મારવાનો પ્રયત્ન કરે. ધુંધુકારી મર્યો નહીં, કારણ કે માણસે જીવતા જેવા કર્મ કર્યા હોય ને, મૃત્યુ પણ એને એવું જ મળે. મોતે કઈ સહેલી રીતે નથી મળતું. એ 5 સ્ત્રીઓ સળગતા કોલસાના મોઢામાં નાખ્યા.
અને જીવ લીધો. અંતે યામતી સાગતી, અંત સમયે જેવી મતિ હોય ને એવી ગતિ થાય. અંત સમયે તમારા મનમાં શું છે, તમારી બુદ્ધિમાં શું છે, એના આધારે ગતિ થાય. અને પ્રેત થયો. કારણ કે 5 સ્ત્રીઓમાં, જુગારમાં, વ્યસનમાં, વ્યભિચારમાં જીવ હતો. પ્રેત થવું પડ્યું. પ્રેત થયો અને પ્રેત યોનિનું વર્ણન છે, મોઢું સોયના નાકા જેવડું થઈ જાય અને ભૂખ લાગે પણ જમી ન શકાય. તરસ લાગે, પાણી દેખાય પણ પી ન શકે અને એક ડગલું અંગારા ઉપર ચાલતો હોય એવી પીડા ધંધુકારીને થાય છે. ગોકર્ણ મહારાજ આવે છે. આવી અને ગોકર્ણ મહારાજને સમાચાર મળ્યા કે ભાઈનું મૃત્યુ થયું છે. એટલે ગોકર્ણ મહારાજેનું શ્રાદ્ધ કર્યું. યાદ રાખજો, માણસ તરીકે જન્મ્યા છો ને તો માણસ તરીકેના અમુક નીતિ નિયમ છે અને એ નીતિ નિયમ પ્રમાણે વર્તવું જોઈએ. શ્રાદ્ધ કર્મ આદિ થવું જોઈએ. શ્રાદ્ધ આદિ કરવું જોઈએ અને થવું જોઈએ. અત્યારે તો કૂતરું તાણે એમ તાણી નાખ્યા છે. પેલું ઇલેક્ટ્રિકમાં નાખે પૂરું. આવું થાય ને, 5 મિનિટમાં બહાર આવી જાય. ના, 12 દિવસ સુધીની જે ક્રિયાઓ છે, માસિક જે ક્રિયાઓ છે, વાર્ષિક જે ક્રિયાઓ છે, આ બધું જ થવું જોઈએ. અને આજનો સમય મુશ્કેલી એ છે કે 10મા 12માની ખર્ચો બચાવી લે, પછી લક્ઝરીઓ કરીને લાખ રૂપિયા ખર્ચી નારાયણ બલી કરાવવા જાય. આવું થાય છે કે નથી થતું? હા કે ના થાય છે? એના કરતા જે સમયે જે કરવાનું છે એ કરવું જોઈએ, એ થવું જોઈએ. યાદ કરું, પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એમ કહેતા કે દરેક માણસે જીવતા જીવ પોતાનું શ્રાદ્ધ પોતાની જાતે કરી લેવું જોઈએ. સાંભળજો. અને પોતાનું શ્રાદ્ધ પોતાની જાતે કરવું એટલે શું? શ્રાદ્ધમાં હોય શું? પિંડ હોય. પિંડની ઉપર તુલસી પત્ર અર્પણ થાય, પછી નારાયણને અર્પણ કરવામાં આવે. એમ જીવતા જીવ જેણે પોતાનું શ્રાદ્ધ કરવું હોય ને, એણે ગળામાં એક તુલસીની માળા રાખી લેવી જોઈએ. કંઠી ધારણ કરવી જોઈએ. હું તમને બધાને પૂછું, તમે અરજી કરો કે અમારા વિસ્તારમાં કૂતરા બહુ વધી ગયા છે, એમ મ્યુનિસિપલ લખીને આપો મ્યુનિસિપાલિટીમાં, અને પછી કૂતરા પકડનારી ગાડી આવે, સાણસાથી એક કૂતરાને પકડીને લઈ જાય, પણ જે કૂતરાના ગળામાં પટ્ટો બાંધ્યો હોય એને સાણસો અડાડાય? ના અડાડાય. કેમ ન અડાડાય? કારણ કે એ કોકનો પાળેલો છે. પાળેલા કૂતરાને કોઈ અડે નહીં. એમ જ્યારે યમદૂતો આવે ને એ વખતે આપણા ગળામાં કંઠી જોવે ને, આ કોકનો આશ્રિત છે. તમે જોજો કે તમારા બહેનો છે ને, તમે બસમાં ચડે અને 2 તોલાની 3 તોલાની એમ ચેન પહેરી હોય તો આમ ઢાંકી દે. મંગલસૂત્ર પહેરી હોય તો આમ કરીને સાચવીને જઈએ. પુરુષો મફલર રાખે. તમે સોનાનો દોરો પહેર્યો હશે ને તો એનો ભાર રહેશે કે આટલાનો છે, આટલાનો છે. પણ જો ગળામાં તુલસીની માળા કંઠી હશે ને તો એનો ભાર નહીં, એનો આધાર રહેશે. આધાર રહેશે. આશ્રિત થઈ જાઓ, ભગવાનના થઈ જાઓ. આ પોતાનું શ્રાદ્ધ પોતાની જાતે કર્યું કહેવાનું. ગોકર્ણ મહારાજે શ્રાદ્ધ કર્યું, અનેક ક્રિયાઓ કરી. પછી એકવાર એક વૃક્ષની નીચે ગોકર્ણ મહારાજ બેઠા છે સંધ્યાકર્મ કરવા માટે, અને ત્યારે અવાજ સંભળાય છે. કોણ છે? કોણ છે? એમ કરીને દ્રષ્ટિ કરી
ચારે તરફ કોઈ દેખાયું નહીં, એટલે પોતાના હાથમાં અંજલિ ભરી અને ચારે તરફ છાંટી છે. અને એ હાથમાં ભરેલી અંજલિ છાંટી ત્યાં પ્રેત ધંધુકારી પ્રગટ થયો. બોલી શકતો નથી, કારણ કે મોઢું સોયના નાકા જેવું છે. કોણ છે એમ ગોકર્ણ મહારાજ પૂછ્યા કરે. બોલી નથી શકતો. ત્યારે ગોકર્ણ મહારાજે ફરી હાથમાં અંજલિ ભરીને છાંટી એને વાચા આવી અને કહ્યું, હું તમારો ભાઈ ધુંધુકારી છું. અરે, મેં તારું શ્રાદ્ધ કર્મ તો કર્યું, પણ તું પ્રેત યોનિમાં કેમ ગયો? અને ત્યારે કહ્યું કે આવા હજારો શ્રાદ્ધ કરો ને તોય મારો મેળ પડે એમ નથી, તો તારી મુક્તિ કેવી રીતે કરવી? અરે, મારી મુક્તિ થાય એવું કંઈક કરો. પણ કહે, શું કરું? ત્યારે ધુંધુકારીએ કહ્યું, મેં તો જીવનમાં ક્યારેય કશું જ કર્યું નથી, પણ તમે ભણેલા છો, તમે વિદ્વાન છો, તમે કંઈક કરો. અને એ વખતે ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવા માટે જાય છે. સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે, મને કંઈક સુઝાડો જેથી કરી અને હું મારા ભાઈની મુક્તિ કરી શકું. અને એ વખતે સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. અને અર્ઘ્ય આપતા આપતા સૂર્યનારાયણ પ્રેરણા કરે છે, શ્રીમદ ભાગવત સપ્તાહ પઠનમ કરો. જો ભાગવતનું પઠન થાય, ભાગવતની કથા થાય, તો એની મુક્તિ થાય. અને એ વખતે ગોકર્ણ મહારાજ તો પોતે જ વિદ્વાન હતા. પહેલા દિવસને વિરામ આપ્યો, એ વાંસની પહેલી ગાંઠ ફાટી. બીજા દિવસની કથાને વિરામ આપ્યો, બીજી ગાંઠ ફાટી. એમ 7 દિવસની કથાને જે વિરામ આપ્યો, એ વાંસના 2 ભાગ થયા. અને એમાંથી પ્રેત ધુંધુકારી પ્રગટ થયો. ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યો છે. ગોકર્ણ મહારાજે વ્યાસપીઠ ઉપરથી ભગવાનના પાર્ષદોને કહ્યું કે કથા એણે એકલાએ નથી સાંભળી, કથા બધાએ સાંભળી છે. અમારે પણ ભગવાનના ધામમાં આવવું છે. અત્યારે સારું જ વિમાન નથી આવતું, નહીતર આટલા કોઈ ના બેસે. કોઈ બેસે આમાંથી? અત્યારે સારું છે, ભગવાનની કૃપા છે, વિમાન નથી આવતું. પણ વિમાન આવ્યું અને ભગવાનના પાર્ષદોએ જવાબ આપ્યો, જેવી કથા ધુંધુકારીએ સાંભળી છે ને એવી બીજાએ નથી સાંભળી. કથામાં તમે બેસો ને ત્યારે તમે કથા કેવી રીતે સાંભળો છો ને એનું પણ એક મહત્વ છે, એક વિશેષતા છે. એ પછી શ્રોતાના નિયમાદિ બતાવ્યું છે, વક્તાના નિયમાદિ બતાવ્યા છે. મહાત્માને અહીંયા વિરામ આપ્યો અને ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતનું મંગલાચરણ કરે છે. આવો આપણે બધા જ સાથે ભાગવતનું મંગલાચરણ કરીએ. હું બોલાવું પછી તમારે બોલવાનું છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યत् સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મુષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. આજ મંગલાચરણને તમને બધાને આવડે છે એ ભાષામાં ગાવું હોય તો વિશેષ છો સકળ વિશ્વતણા વિધાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણાનિધિ સત્યના સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ તમને કરું પ્રણામ. જન્મ આદિ અસ્ય જન્માદ્યસ્ય. જન્મ આદિ જેના હાથમાં છે. યતોન વયાદિ તરત ચાથેષ્વ વિઘ્ન સ્વરાટ.
દીવાને પ્રગટ થવા માટે બાતીની જરૂર પડે, માચીસની જરૂર પડે, તેલ કે ઘીની જરૂર પડે, કોડિયાની જરૂર પડે, પણ સૂર્યને આમાંની કશી જ જરૂર ન પડે, કારણ કે સૂર્ય સ્વરાટ છે. એક વ્યક્તિને જન્મ લેવા માટે માતાની જરૂર પડે, પિતાની જરૂર પડે, રજની જરૂર પડે, શુક્રની જરૂર પડે, પણ પરબ્રહ્મને આમાંની કોઈ જ જરૂર નથી, કારણ કે એ સ્વરાટ છે. આ સ્વરાટની વ્યાખ્યા છે. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિઓ ઉચરે, જેના રોમ સુછિદ્રમણુ સમા, બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો, અજ્ઞાન લોપે ક્ષણો, એવા અક્ષરધામનાધિપતિ શ્રી સ્વામિનારાયણ. અન્વય વ્યતિરેક રૂપે જે સોમાં સમાયેલો છે. આ મંગલાચરણ ઉપર કથા કરવી હોય ને હરિજવનભાઈ, તો 7 દિવસ જોઈએ. કેટલો? 1 શ્લોક ઉપર. અને આ મંગલાચરણ એવું છે કે જેના માટે મારે વંદન કરીને કહેવું પડે. આમાંથી ડોંગરેજી બાપાની કથા કેટલાય સાંભળી છે? હાથ ઉપર કરે. ડોંગરેજી બાપાની કથા સાંભળી હોય ધ્યાન દેના. આ ડોંગરેજી મહારાજ એટલે કોણ? નડિયાદમાં સંતરામ મંદિર છે, અને સંતરામ મંદિરમાં ડોંગરેજી મહારાજની જ્યારે મંદવાડ, સાધુ માદા પડે એમ ન બોલાય, મહાપુરુષોને માદા પડે એમ નથી બોલાતો, આ વિવેક છે. મહારાજ માદા પડે એવું આપણે બોલી જઈએ, પણ બોલાય નહીં, આ વિવેક છે, વાણીનો વિવેક છે. એ મંદવાડ ગ્રહણ કરે અને મંદવાડ લીધો, કારણ કે એમના પ્રત્યે એ ભાવના અને એ અદબ છે કે જે કંઈ કરે છે એ પોતે જાણીને કરે છે, એટલે આ શબ્દ બોલાવવો જોઈએ, આદબ છે. તો મંદવાડ લીધો, અને એ વખતે અવરભાવની રીતમાં આપણે ત્યાં એવું કહેવાય છે કે ડોંગરેજી મહારાજને ડોક્ટરોએ કથા કરવાની ના પાડી હતી, કારણ કે એમને કેન્સર હતું. જેણે જેણે કથાઓ સાંભળી હશે ને ખબર હશે. અને છતાંય એ પછી 100 કથા કરી. કેટલી? કેન્સર થયા પછી. અને એ ડોંગરેજી મહારાજ બાથરૂમના પાટલાની ઉપર જ્યારે એમને બધા બીજા સંતો ઉચકીને બેસાડે એવી પરિસ્થિતિ જ્યારે આ શરીરની એમની થઈ, પાટલા ઉપર બેસાડે ને એટલે ડોંગરેજી મહારાજને એમ લાગે કે હું વ્યાસપીઠ ઉપર બેઠો. બાથરૂમના પાટલા ઉપર બેસાડે ત્યારે ડોંગરેજી મહારાજને એમ લાગે કે હું જાણે વ્યાસપીઠ ઉપર બેઠો છું, અને એ જેમ કથા કરતા ને એમ હાથ જોડીને કથા શરૂ કરી દે. શુકદેવજી સાવધાન કરે છે, રાજન શરૂ થઈ જાય. એમને પથારીમાં બેસાડે ને ત્યારે પણ કથા શરૂ થઈ જાય. એ ડોંગરેજી મહારાજ પોતાની છેલ્લી અવસ્થાની કથામાં એમ કહેતા હતા કે હજી તો હું ભાગવતના મંગલાચરણને પૂરું સમજાવી શક્યો નથી. સાંભળજો, હજી તો હું ભાગવતના મંગલાચરણને પૂરું સમજાવી શક્યો નથી. વિચાર કરો, ડોંગરેજી મહારાજ જો આવું કહેતા હોય તો આપણી કઈ વિસા થાય? યત્કિંચિત અન્વય અને વ્યતિરેક રૂપે જે સૌમાં સમાયેલો છે. અન્વય વ્યતિરેક એટલે શું? ધુમાડો દેખાય તો નક્કી અગ્નિ છે, માટલું દેખાય તો નક્કી કુંભાર છે,
એમ જગત દેખાય તો નક્કી જગદીશ છે. પણ ક્યારેક એવું બને કે ધુમાડો ન હોય પણ અગ્નિ તો હોય જ. ધુમાડો આ જગત ન હોય પણ જગદીશ તો હોય જ, જે અણુ અણુમાં સમાયેલો છે. કણકણમાં સમાયેલો છે. આ જગતની અંદર દુનિયામાં બીજા જેટલા ધર્મ છે એ બધા એમ કહે છે કે બધું ભગવાનનું છે. મુસ્લિમને પૂછો તો એમ કે ખલક ખુદા કા, બધું ખુદાનું છે. ક્રિશ્ચનને પૂછો તો એમ કે એવરીથિંગ ઇઝ હિઝ, બધું જ એનું છે. બૌદ્ધને પૂછો તો ધમ્મ, બધું એનું છે. પણ એકમાત્ર સનાતન ધર્મ એમ કે છે, હા અમે સ્વીકારીએ છીએ કે બધું જ એનું છે. એવરીથિંગ ઇઝ હિઝ, બસ. બટ એટ ધેટ સેમ ટાઈમ એવરીથિંગ ઇઝ હી. બધું એનું છે અને બધું જ એ છે. બધું જ એ છે. એનામાં બધું છે અને એ બધામાં છે. આને સમજવું હોય તો બહુ સહેલું કરી નાખો. ખાલી એક વાતનો જવાબ આપો. તમે બધા માળા જોઈ છે? માળા કરો છો? આગે ના. એ માળામાં દોરાની અંદર મણકો હોય કે મણકાની અંદર દોરો હોય? મેહુલભાઈ શું હોય? ઋષભ શું હોય ભાઈ? છે ક્યાં હતા શું હોય? મણકામાં દોરો હોય? હા કે ના? એટલે બોલો ને, ઠરી ગયા છો? આમાં હાથ ઘસો તો ઠરી ગયા હોય તો દોરામાં મણકું હોય, મણકામાં દોરો હોય. શું હોય? મણકામાં દોરો હોય. તો દોરામાં મણકો હોય? દોરામાં મણકો પણ. સૂત્રે મણિગણા ઈવ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને કહ્યું કે અર્જુન, હું દુનિયામાં એ રીતે છું કે જગતમાં. અને પછી કહ્યું સત્યમ પરમ માટે તમારું કરુણા નિધિ. સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરો પ્રણામ. માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરો પ્રણામ. સત્યમ પરમ ધીમહિ, યાની જે એક બ્રહ્મના અસ્તિત્વને માને છે. યાદ રાખજો, તમે જે પણ નામથી પોકાર કરો એ છેવટે તો એ જ બ્રહ્મ છે. આ ઘાટ ઘડિયા ને પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમ નો હેમ હોય. આ ઘાટ ઘડિયા ને પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમ નું હે. કબીરા કુવા એક હે, પનિહારી અનેક. એ બર્તન સબ નિહારે ભય, પાની સબને.
કોઈ એક વ્યક્તિ હોય ને, કોઈ કેમ કે મારા સસરા છે, કોઈ કેમ કે મારા જેઠ છે, કોઈ કે મારા બાપ છે, કોઈ કે મારો ભાઈ છે, પણ વ્યક્તિ તો ફેર કરે ને એ તો સમજવું જે ભગવાને કહી દીધું કે એ આંધળો છે. ફર્ક કરે એ આંધળો છે. બાકી ઈશ્વર તો એ છે. તમે બહુચર ભાવની વાંચો, આમાંથી કેટલાક બહુચર ભાવની આવડે છે? હાથ ઉપર કરે તો એક બે. મોટે ભાગે ઉત્તર ગુજરાતમાં આવડતી હોય, ચાલ આવડીએ જે આપણે થોડી ખ્યાલ ન હોય. પણ ભટ્ટ વલ્લભ નાથ દ્વારામાં જાય છે. ભટ્ટ વલ્લભ નાથ દ્વારામાં ગયા અને એ વખતે વૈષ્ણવો જેવા દરવાજા ખુલ્યા એટલે કહ્યું, બોલ ગિરિરાજ ધરણ કી ભટ્ટ વલ્લભનો આશય એવો નહીં, પણ રોજની આદત એટલે એ આવી રીતે ટેવાયેલા નતા. એટલે જેવા દ્વાર ખુલ્યા ને એટલે બોલ્યા, બહુચરા સાંભળજો. નિજ મંદિરના ખુલ્યા દ્વાર ભટ્ટ બોલ્યા, જય બહુચર. વૈષ્ણવોને ચડ્યો કાળ, ભટ્ટજીને માર્યો છે કાળ. વૈષ્ણવ મારવા લાગ્યા અને એ વખતે કેદખાનામાં પૂર્યા છે ભટ્ટ વલ્લભને. અને અડધી રાત થઈ અને ભગવતી બહુચર થાળ લઈને આવી, બેટા જમી લે. અને એ સમયે વલ્લભે ના પાડી દીધી કે ના, હું એમને એમ નહીં જમું. તો કહે, હવે કેમ, ક્યારે જમીશ? તો કે મને શ્રીજી, મને કૃષ્ણ બહુચરના રૂપમાં દેખાય ને ત્યારે જમીશ. શ્રીજી મારા રૂપે દેખાય. સાંભળજો, બીજો દિવસ થયો, વલ્લભ તો કેદખાનામાં હતા. પણ એ વખતે જેવા દ્વાર ખુલ્યા ને, અને એ વખતે શ્રીનાથજી બાબાએ ઠાકોરજીએ માથે ચૂંદડી ઓઢી લીધી, નાકમાં નથણી ધારણ કરી લીધી. તેહી એહી એહી તેહી એ એક જ છે. ચુંદડી ઓઢી છે મસ્ત, નાક છે મોતી લેલા, શ્રીજી બન્યા માણસરો, કર્યું એવો અનુપલ્યો. શ્રીજી બન્યા માણસરો, કર્યું એવો અનુપલ્યો. ચુંદડી ઓઢી છે મસ્ત, નાક છે મોતી લેલા, બહુચર મારો જય જયકાર, ભટ્ટજીને આનંદ અપાર. દેવાળોની કોટી ના, ભટ્ટજીનો નામ દેવો કૃપા. આંધળાઓએ કર્યા, બાકી પાણી સબ મેં એક. તમે રામ કહો ને તો એ જ છે, તમે કૃષ્ણ કહો તો એ જ છે, તમે ઘનશ્યામ કહો તો એ જ છે. જેને એના સિવાય બીજું દેખાતું હોય ને, એને ક્યાંકથી આબડછેટ કરવાની જરૂર પડે. પણ જેને એના સિવાય કશું ન દેખાતું હોય ને, એને તો બધે એ જ દેખાય. જેને એના સિવાય કંઈક દેખાતું હોય. મીરાબાઈ વૃંદાવન ગયા, વલ્લભને મળવું છે એમ કહ્યું. એટલે વલ્લભના સેવકો એમ કીધું કે વલ્લભ સ્ત્રીને મળતા નથી. શ્રીમદ વલ્લભાચાર્યજીને મળવું છે એ મીરાબાઈએ કહ્યું. એટલે એ વખતે એ વલ્લભાચાર્યજીના સેવકોએ કહ્યું કે વલ્લભાચાર્ય કોઈ સ્ત્રીને મળતા નથી. અને એ વખતે મીરાબાઈએ એક ચિઠ્ઠી લખી અને કહ્યું કે મહારાજને મોકલી આપો આ ચિઠ્ઠી. અને વલ્લભના હાથમાં ચિઠ્ઠી આવી. શ્રીમદ વલ્લભાચાર્યજીએ, મહાપ્રભુજીએ એ ચિઠ્ઠી ખોલી અને ત્યારે મીરાબાઈએ લખ્યું હતું કે મને તો એમ હતું કે વૃંદાવનમાં એક જ પુરુષ છે, આ બીજો પુરુષ ક્યાંથી આવે? વૃંદાવનમાં તો એક જ પુરુષ હોય ને, કોણ હોય? કૃષ્ણ હોય. બાકી જે હોય ને બધા ગોપી ભાવમાં જ હોય.
સૃષ્ટિમાં ભેદ છે. માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરો પ્રણામ. ભગવાન વેદવ્યાસજીએ 17 પુરાણોની રચના કરી છે અને એકવાર ખિન્ન મને બેઠા છે, મન અશાંત છે. અને ત્યારે નારદ ઋષિ આવે છે, વ્યાસજીને પૂછ્યું, પ્રભુ આ તમે અહીંયા કેમ બેઠા છો? અને ત્યારે કહ્યું કે મારું મન અશાંત છે. મેં મહાભારતની રચના કરી, મેં પદ્મ સ્કંદ મત્સ્ય કુર્મ આદિની રચના કરી, પણ છતાંય આ પુરાણોની રચના પછી મારા મનને શાંતિ મળતી નથી. નારદ ઋષિએ કહ્યું કે પ્રભુ આપે અત્યાર સુધી જે પુરાણોની રચના કરી એ કાં તો ઇતિહાસ સંબંધી છે અને કાં તો જ્ઞાન સંબંધી છે. તમે બુદ્ધિ સંબંધી શાસ્ત્રની રચના કરો તો મનને શાંતિ મળશે. તો એ જ સમયે ભગવાન વેદવ્યાસજી સમ્યાપ્રાસ નામના આશ્રમમાં સરસ્વતી બ્રહ્મનદીને કિનારે આવ્યા અને હાથમાં કલમ લીધી. અને એ જ સમયે સામે ભગવાન વેદવ્યાસજી બોલે અને લખવા માટે તૈયાર હોય એવા ગજાનંદ ગણપતિ મહારાજનું પ્રાગટ્ય થયું. બોલે ગણપતિ મહારાજ. એવી કથા છે કે વ્યાસજી જેટલા પુરાણોની રચના કરી એ લખવા માટે ગજાનંદ આવ્યા છે. વ્યાસજી ક્યારેક ક્યારેક એવો શ્લોક મૂકે કે આ લખવો કે નહીં એનો વિચાર ગણપતિને કરવો પડે. ત્યાં સુધી પોતાનું બીજું દૈનિક કાર્ય વ્યાસજી પતાવી આવે, વળી પાછા આવી લખાવા બેસી જાય. એ સમયે વ્યાસજી દ્વારા 18,000 શ્લોક, કેટલા? જો જેને ભગવદ્ ગીતાનો અને ભાગવતનો ડિફરન્સ ખબર ન હોય એ સમજજો. ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે, 18 અધ્યાય છે, જ્યારે શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક છે, 335 અધ્યાય છે, 12 સ્કંદ છે. અને 500 લક્ષ અક્ષર છે. એવી સંહિતાની રચના થઈ. અને એટલા માટે આપણે ત્યાં કાઠિયાવાડમાં આપણે ત્યાં ગવાય ભાગવતનો આંબો ગાઈએ. કેટલાને આવડે છે? આખો ના આવડતો હોય, થોડું થોડું યાદ હોય એવા કેટલા છે? આંબો કેટલાને યાદ છે? નવા તો પૂછવાનું જ નહીં. એટલે શું સાથે ગાવો છે? જો મજા આવશે, આખું ભાગવતનું સ્વરૂપ સમજાશે. અને ભલે આપણે થોડીક સુધી પહોંચી શકીએ, પણ જેટલું લઈએ ને એટલું બહુ મધુર લઈએ. અને કાલથી છે થોડું કંઈક તાપણાની વ્યવસ્થા કરો, ઠરી ગયા કરો. અમુક તો બેઠા પર દયા આવે છે. હું તમને કહું, આ ખુરશી બેઠેલા ઠંડી લાગતી હશે, પણ જે નીચે બેઠા છે ને એને ઠંડી નહીં લાગતી હોય. કારણ કે અડી અડીને બેઠા છે. કાલ જગ્યા થઈ જશે. હા, તમારી, તમે ચિંતા ન કરતા. મજામાં? એટલે બોલો ને, હાથ તો ઉપર કરો. કતેડા વાળું કંઈક આવે છે. ભલાણી પરિવાર, જરાક આમ પાછળ જુઓ. તમારો સંકલ્પ ઠાકોરજી કેવો આવી ઠંડીમાં પૂરો કરે છે. આટલા લોકો, આ ભગવાનની કૃપા છે.
જ્યાં જ્યાં કથા થતી હોય ને ત્યાં હું એકવાર તો આવીશ જ. કૃષ્ણનું વચન છે ભાગવતની કથામાં. ક્યારેક કૃપાના રૂપમાં ભગવાન આવી જતા હોય છે, ક્યારેક આનંદના રૂપમાં, ક્યારેક કૃપાના રૂપમાં. ક્યાંબો અખંડ ભુવન માંથી દ્વાદશ સ્કંદ અડ 335 અધ્યાય ડાળ સખીએ આપો પ્રિયો પિયામો યખને ભુવની માટી
શુક એટલે કોઈને ખબર છે? શુક એટલે પોપટ. અને આંબાની ડાળે પોપટ બેસે અને પછી આંબાના ફળને ચાંચ મારે. તમે જોજો, તમે ક્યારેય કેરીને લો અને પોપટે ચાંચ મારેલું ફળ હોય ને તો એ કેરી મીઠી જ હોય. પોપટે ચાંચ મારેલી કેરી હોય ને એ કેરી મીઠી જ હોય. કેમ મીઠી હોય? પોપટે ચાંચ મારી એટલે મીઠી થઈ જાય કે મીઠી હતી એટલે પોપટે ચાંચ મારી? નક્કી ન કરી શકીએ કે પોપટે ચાંચ મારવાથી મીઠું થાય છે કે મીઠી હતી એટલે પોપટે ચાંચ મારી. જે હોય પણ કેરી તો મીઠી હોય જ. પોપટે ચાંચ મારેલી કેરી મીઠી હોય. એમ શુકદેવ વ્યાસજીના દીકરા એને કથા કહી છે અને એનું નામ શુકદેવ છે. અને શુકદેવ એટલે સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ. શુકદેવ એટલે સાક્ષાત મહાદેવનું સ્વરૂપ. શુકદેવ પરમાત્માનું સ્વરૂપ છે. એ શુકદેવે ભાગવત, બીજા કોઈ ગ્રંથ શુકદેવે નથી લખ્યા, કેવળ ભાગવત. પણ થાય શું ખબર છે? આ પોપટ આમ ચાંચ મારે ને અને પછી એ ખાવા જાય ને ફળને એટલે નીચે ઝેર પડે. ફળની ઝેર પડે. એ ઝેર પેલા નીચે જે કીડી મકોડા હોય ને એને મળી જાય. ધ્યાન દેના, ભાગવતની કથા મેં પહેલા દિવસે કહ્યું તો હું કહેતો નથી, ગાઉં છું. ભાગવતની કથા શુકદેવ સિવાય બીજું કોઈ ન કહી શકે. ભાગવતની કથા શુકદેવ સિવાય બીજું કોઈ ન કરી શકે. પણ મેં જેમ કહ્યું ને એમ કે પેલું પોપટ ચાંચથી આમ ચબાવતું હોય અને ઝેર નીચે પડે, કીડી મકોડા ફાઈ જાય ને એવી કોક ઝેર અમને મળી ગઈ એટલે અમે ફરી ગયા છે. એ ફળ શુકદેવજી તમારી હાજરીમાં ભાઈઓ બોલી નથી શકતા. જશોમતીબેન કેવું પડે આવું કરંટ તમારાથી નથી બોલાતું. એક કામ કરો બહેનો, તમે મૌન રાખજો. તમે વિચાર કરો, તમે ઘરમાં કોઈને મૌન ન કરી શકો, અમે કરી દઈએ છીએ. આંબો ગાય શીખે ને જે સાંભળે, આંબો ગાય શીખે ને જે સાંભળે. ખાલી બહેનો બતાવી દેવાનું છે
સ્ત્રી સશક્તિકરણનો જમાનો છે અને અત્યારે તો ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન છે. બહેનોનું બહુ ચાલે. આંબો ગાય શીખે ને જે સાંભળે આગળ વાળા તો બરાબર છે, પાછળ વાળા થઈ ગયા છે. આંબો ગાય શીખે ને જે સાંભળે સ્કંદ શ્રીમદ ભાગવત સંહિતાની રચના થઈ ગઈ. પણ આ રચના તો થઈ ગઈ, પણ પહેલી આપવી કોને? અને એ વખતે ભગવાન વેદવ્યાસજીને સૂઝ્યું એકમાત્ર અધિકારી હોય તો જેણે જન્મતાની સાથે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો છે એવા શ્રી સુખદેવજી મહારાજ. જન્મતાની સાથે નાભી સાથે જોડાયેલી નાળને ખભે નાખી દઈ અને સુખદેવજી મહારાજ ચાલવા લાગ્યા હતા. ક્યાં જાય છે એની કોઈને ખબર નહોતી. સાધુ અને સરિતાના માર્ગ નક્કી ન હોય, સાધુ અને સરિતાની મંજિલ નક્કી હોય. નદી ગમે તે રસ્તે જાય, મળવાનું દરિયામાં છે નક્કી છે, અને સાધુ ગમે તે રસ્તે જાય છેવટે તો પરબ્રહ્મ જ છે. એને બોલાવા કેવી રીતે? અને ત્યારે વ્યાસજી એક યુક્તિ કરી ભાગવતના થોડાક શ્લોકો પોતાના શિષ્યોને શીખવાડ્યા છે અને કહ્યું કે આ શ્લોકો તમારે ગાવાના. ક્યારે? જ્યારે તમે ગાયો ચરાવવા માટે જાઓ, જ્યારે તમે સમય એકઠા કરવા માટે જાઓ ત્યારે તમારે આ શ્લોક ગાવાના, પણ અધૂરા ગાવાના, અને જે પૂરા કરવાનું કહે એને મારી પાસે લઈ આવવાનું. અને એ વખતે શિષ્યો એકવાર ગૌ ચરાવવા માટે જાય છે, સમય એકઠા કરતા હતા, મંદ મંદ સુગંધી વાયુ વાતો હતો અને એ વખતે ગાયો ચરતી હતી. શિષ્યોને આનંદ આવ્યો અને એ વખતે કૃષ્ણ લીલાનું સ્મરણ કરતા શિષ્યો ગાય છે. બરહા પીડો નટવર વપો કર્ણયો કર્ણિકારો વિપ્રદેવાસ કનક કપીશો વૈજયંતી ચમાલા રાધર સુધયા વૃંદાવન્યો સ્વપદરમણમ પ્રાવિશ્ય ગીત કીર્તિ. શિષ્યો અધૂરો શ્લોક ગાય, અટકી જાય, અધૂરો ગાય, અટકી જાય. અને એ વખતે શુકદેવજી મહારાજ નગ્ન દિગંબર અજાન બાહુ શુક્લ વર્ણ શ્રી ચરણની આંટી મારી અને વૃક્ષને નીચે બેઠા છે. શિષ્યોના શ્લોકને સાંભળે છે. શિષ્યો અધૂરો શ્લોક ગાતા હતા. શુકદેવ બોલાવે છે, એ ઋષિ કુમારો અહીં આવો, આ શ્લોક પૂરો નથી આવડતો. શિષ્યો કહ્યું આવડે તો છે. તો કહે પૂરો ગાઓ ને, અમારા ગુરુએ ના પાડી છે. અરે કેમ? જો અમે શ્લોક પૂરો કરીએ તો તમારે અમારા આશ્રમમાં આવવું પડે. આ કોણ છે? કયા આશ્રમના છે? એ જાણ્યા વગર શુકદેવજીએ કહ્યું, હા હું આવીશ, પણ શ્લોક પૂરો ગાઓ, કારણ કે કૃષ્ણનું વર્ણન અધૂરું ન કરો. જ્યાં સુધી વેણુની વાત ના આવે, કૃષ્ણનો શ્લોક અધૂરો કહેવાય. નટવર તો કેવળ શ્રી કૃષ્ણ છે.
પણ હજી વેણું ન આવી, વૃંદાવનની વાત ન આવી, ગોપીની વાત ન આવી. એવું જ્યારે લાગ્યું ત્યારે કહ્યું આ શ્લોક પૂરો કરો. અને એ વખતે શિષ્ય ગાય છે સુધયા વૃંદારણ્યો સ્વપદરમણો પ્રાવિશદ ગીત કીર્તિ. આ જ્યાં સાંભળ્યું કૃષ્ણની વેણુ અને ભગવાને કરેણનું પુષ્પ પોતાના કાનની ઉપર ભરાવી હોય, વેણુ વગાડતા વગાડતા નાચતા નાચતા, અને એ વખતે ઝાંખી થવા લાગી. હૃદયની ભીતર ભગવાનને પધરાવવા શ્રી સુખદેવજી મહારાજ, જે નિરાકારના ઉપાસક છે, જે ભગવાનના કોઈ આકારને માનતા નથી, એના હૃદયની ભીતર કૃષ્ણનું સ્વરૂપ આવવા લાગ્યું. અત્યારે સાવધાન થયા. અરે ઠાકોરજીની સેવા કરવી હોય તો બધું જોઈએ, અને એ હું ક્યાંથી લાવીશ, દ્રવ્ય ક્યાંથી લાવીશ? ભગવાન કૃષ્ણના સ્વરૂપને હૃદયની ભીતર પધરાવતા શ્રી સુખદેવ અટકે છે. અને એ વખતે શિષ્ય એક બીજો શ્લોક બોલ્યા, સાંભળજો. જે બધા કહે છે કે ભગવાન લાલાની પૂજા રાખીએ તો આ જોઈએ ને તે જોઈએ ને આમ કરવું પડે ને તેમ કરવું પડે ને એમ કરીને પૂજા કરતા નથી, લાલાની સેવા રાખતા નથી. એ આ સમજજો કે કૃષ્ણ કેવા છે, શું કે છે, ધ્યાન દેના. કૃષ્ણ કેવા છે એનું વર્ણન કરતો એક શ્લોક ઋષિ કુમારો બોલ્યા. અહો બકીયં જિજ્ઞાસ બકી એટલે બકાસુરની બેન પૂતના, જે પોતાના સ્તનની ઉપર કાળકૂટ નામનું વિષ ચોપડી અને ભગવાનને મારવા માટે આવી હતી. અહો બકીયં સ્તન કાલકૂટં જિજ્ઞાસયાપાય યદપ્યસાદવી લેભે ગતિમ ધાત્રિજિતા તતોન્યં દયાલુ શરણં વ્રજે. બકાસુરની બેન પૂતના પોતાના સ્તન ઉપર કાળકૂટ નામનું વિષ ચોપડી અને મારવા માટે આવી હતી. પણ ભગવાને ધવડાવનારી અને મારનારી એટલે કે યશોદાને જે ગતિ આપીને એની એ જ ગતિ પૂતનાને પણ આપી. એવો એ દયાળુ છે, એની શરણમાં શું કામ ન જઈએ? દૂધ પીવડાવનારને પણ એ જ ગતિ અને વિષ પીવડાવનારને પણ એ જ ગતિ. એવો એ દયાળુ છે. એટલે વૈષ્ણવ ગાય કે કૃષ્ણ તને કોટી કોટી નમસ્કાર છે. કૃષ્ણ તને કોટી કોટી નમસ્કાર છે. હાર તને જાણે તેનો બેડો પાર છે. હાર તને જાણે તેનો બેડો પાર છે. કૃષ્ણ તને કોટી કોટી નમસ્કાર 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 છે. હાર તને જાણેનો બેડો પાર છે. હાર તને જાણેનો બેડો પાર એ વખતે સુખદેવજી મહારાજ કહે, કહો તમારો આશ્રમ કયો, તમારા ગુરુ કોણ? કહે ભગવાન વેદવ્યાસ અમારા ગુરુ છે અને સમ્યાપ્રાસમાં અમારો આશ્રમ છે. અને એ વખતે પૂછ્યું આ કઈ સંહિતાનો શ્લોક છે, કઈ ભાગવત સંહિતાનો શ્લોક છે? અને એ વખતે સુખદેવજી નક્કી કર્યું, હું ભગવાન વેદવ્યાસ પાસેથી આ શ્રીમદ ભાગવત મેળવીશ. અને સુખદેવજી મહારાજ નગ્ન દિગંબર અજાન બાહુ શુક્લ વર્ણ ઉભા થયા. સમ્યાપ્રાસ નામના વ્યાસજીના આશ્રમમાં આવ્યા. વ્યાસજી પોતાના દીકરા સુખદેવને જોવે છે અને એ સમયે સુખદેવ ભાગવતના દાતા ભગવાન વેદવ્યાસને જોવે છે અને બંને જણા એકબીજાને સામ સામે મળી ભેટે છે. ઋષિ કુમારોએ જે ઘોષ કર્યો, બોલે ભાગવત ભગવાન જય.
પિતા વેદવ્યાસે શુકદેવને વારસામાં શ્રીમદ ભાગવત આપ્યું. કથાની રચના થઈ ગઈ. કહેનાર તૈયાર છે, પણ પહેલી કહેવી કોની આગળ? પહેલી કેવી? કારણ કે ગંગા સતીએ કહ્યું છે કે કુપત્ર નિયાગળ વસ્તુ નવાઈએ ભલે ઢગલો કરે પણ તોય કુપાત્રને ન અપાય. પહેલી કહેવી કોની આગળ? અને એના માટે થોડી વાર માટે ભગવાન વેદવ્યાસજી આપણને મહાભારત તરફ લઈ જાય છે. એક છેલ્લી 15 મિનિટ લેવાશે. 15 મિનિટ ખૂબ મજા આવશે. संस्थापनार्थाय संभवामि युगे युगे. भारत की है कहानी, विश्व भारती है, तीरों की आरती है. ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે, નામકા પાંડવ
પાંડવાશ્ચેવ કિંકુર્વત સંજય, બધે બધા સરખા છે. પાંડવો અને કૌરવમાં કોઈ ભેદ નથી પ્રભુ. આ તો બધા મારો મારો કરે, પણ એ ગીતાના ગાનારા તમને આ શોભતું નથી. તમે આવું બોલો, મારો મારો મારો, અને ત્યાં હસતા હસતા શ્રી કૃષ્ણ બોલ્યા, એ બધા બોલે છે મારો મારો, યાની હણો હણો. અને હું તો કહું છું, ચાહે કૌરવ પક્ષનો હોય કે પાંડવ પક્ષનો હોય, પણ જે જીવ છે ને, આ દરેકે જીવ મારો મારો મારો. અજય છે, એના મારા છે. એ વખતે પાંડવ જીતશે, કૌરવ હારશે, નક્કી થઈ ગયું. આખે આખા કુરુક્ષેત્રના મેદાનમાં જાણે મહાકાલ તાંડવ કરી રહ્યો હોય એમ લાગે. देव्यनाथ सेव्यनाथ भावनाधि पंकजम ज्ञान यज्ञ सुंदर बिंद शेखरम काकरम नारदादि योग वृंद भक्तिदम दिगंबरम कौशिका पुराधिराज काल भैरवामजे अवस्तिका पुराधिराज काल भैरवामजे. જાણે ખબર અને ખરેખરી અને જોગણીઓ મહાકાળી ચંડી ચામુંડા સહિત કુરુક્ષેત્રના મેદાનમાં કાલ ભૈરવની હોય એમ લાગવા લાગે. એ સમયે પહેલું માથું જેનું હણાયું છે, જેને આપણે બલિયા દેવ કહીએ છે, એ પરભરી આ યુદ્ધને જોઈ રહ્યા હતા. તો કાલ ભૈરવ દેખાય છે, ને જોગણી દેખાય છે, ને ચંડી દેખાય છે, ને કાલી દેખાય છે. એક એકને હટારો ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન દેખાય છે. સર 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 કરી અને સુદર્શન એક એકને હટતું હોય એ બરબરીને દેખાય છે. એ વખતે દુર્યોધન કહે છે, લડો લડો લડો. પિતામહ ભીષ્મે કહ્યું, અમે લડીએ તો છીએ, પણ હંમેશા યાદ રાખ દુર્યોધન, વિજય તો સત્યનો જ હોય. જાગો રાખે સૈન્ય, માર સકે ન કોઈ, બાલને બાકા કરી શકે, ચાહે જગબેરી હોય. આ થયું છે એવું. પિતામહ ભીષ્મે કહી દીધું. ભીષ્મ કહે છે, દુર્યોધન એક કામ કર, તને અમારા પર ભરોસો નથી. સાંભળ, આજે સાયંકાળના સમયે જ્યારે હું સંધ્યા કર્મ કરીને ઊભો થઉં, ત્યારે તારી પત્નીને મારા આશીર્વાદ લેવા માટે મોકલજે. એને માથે હાથ દઈ અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દો, એટલે તારું મૃત્યુ નહીં થાય. આ વાતને ભીષ્મ અને દુર્યોધન સિવાય કોઈ નહોતું જાણતું. પણ જે વાતની જાણ કોઈને ન હોય ને, એને કોણ જાણતું હોય? સાંભળજો, જે વાતને કોઈને જાણ ન હોય એને શ્રી કૃષ્ણ જાણતા હોય. ભલા અને સમય વીતતો ગયો. એ વાતનું શું થયું એ આગળ કથામાં આવશે. યુદ્ધ પૂરું થયું, કોઈ બચ્યું નહોતું. ભગવાને એ જ સમયે પાંડવોને એમ કહ્યું, હવે હું વિદાય લઉં, દ્વારિકા જાઉં. અને ભગવાન રથના પૈડાની ઉપર જ્યાં પગ મૂકવા જાય, પગથિયે જ્યાં પગ મૂક્યો, રથમાં ચડવા માટે પ્રભુ ટેકાણ લે છે. અને એ જ સમયે એક સ્ત્રી દોડતી દોડતી આવી.
બચાવો, બચાવો, બચાવો. ભગવાનની તરફ દ્રષ્ટિ કરી, જોયું આ સ્ત્રી બીજી કોઈ નહીં પણ અભિમન્યુની વિધવા ઉત્તરા હતી. દ્રોણાચાર્યના દીકરા અશ્વસ્થામાએ પાંડવોનું વંશ ન રહે એટલા માટે થઈ અને આ સગર્ભા અવસ્થામાં રહેલી ઉત્તરા તરફ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. એના ગર્ભનો નાશ કરવા માટે ઉદય ઉપર હાથ દેતી કૃષ્ણની તરફ દોડતા દોડતા આવે છે. એવું કહ્યું છે કે એ વખતે દ્રૌપદી હાજર હતા, સુભદ્રા હાજર હતા, કુંતાજી હાજર હતા, પણ ઉત્તરા કોઈના પગમાં ન ગઈ, સીધી કૃષ્ણના પગમાં. કારણ કે ઉત્તરાના સાસુ કોણ થાય? ઉત્તરાના સાસુ કોણ? દ્રૌપદી. અને દ્રૌપદીએ શીખવેલું કે ભરી સભામાં જ્યારે ચીરહરણ થતા હતા ને ત્યારે બધાના પગ પકડી લીધા હતા, એટલે હવે કોઈના પગ પકડવાની જરૂર નથી. અને એ સમયે ઉત્તરાના પાછા જતા શ્વાસ દ્વારા ભગવાન ઉત્તરાના ગર્ભમાં જાય છે અને ગર્ભમાં રહેલા બાળકને ભગવાને સૂક્ષ્મ રૂપે ચતુર્ભુજ દર્શન આપ્યા. બોલે પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. બ્રહ્માસ્ત્રથી ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. અસ્વસ્થામાં તેને ચાલ્યો ગયો. ભગવાનને રોકાવા માટે કુંતાજી સ્તુતિ કરવા લાગ્યા. કુંતાજી સ્તુતિ કરી. કુંતાજી વરદાન માંગ્યું છે. વરદાન આ દુનિયામાં પહેલું જ છેલ્લું કુંતાજીએ માંગ્યું છે, પછી કોઈએ માંગ્યું નથી. કુંતાજી એમ કહ્યું મારી ઉપર હંમેશા દુઃખ પડે. આવું કોઈ માગે નહીં, પણ કુંતાજીએ માંગ્યું. કેમ માંગ્યું? તો કહે કે મને એટલો વિશ્વાસ છે કે સુખમાં તો બધા હશે પણ દુઃખમાં તો તું હોઈશ પહેલો. એટલે વેણે કુંતાજી આ વરદાન માંગ્યું છે. दुख में सब सिमरन करे, सुख में करे न कोई, जो सुख में सिमरन करे तो दुख काहे को होए. ભગવાન દ્રૌપદી જેમ કહે છે કે રોકાઈ જાઓ, યુધિષ્ઠિર એમ કહે રોકાઈ જાઓ, પણ ભગવાન કોઈને માટે રોકાયા નહોતા. ભગવાન રોકાયા હતા પિતામહ ભીષ્મ માટે. અંતિમ સમય પિતામહ ભીષ્મનો છે. ઈચ્છા મૃત્યુ ઉત્તરાયણનો શ્રેષ્ઠ કાળ પિતામહ ભીષ્મએ પસંદ કરેલો છે. અને એ વખતે પિતામહ ભીષ્મને યુધિષ્ઠિર પૂછે છે કઈ ઈચ્છા? એટલે કહે હા, મને ટેકણ મળ્યું નથી. આ અર્જુને બાણ મારે આખા શરીરને પથારી મળી ગઈ. માથે તકિયો જોઈએ છે. કોઈ તકિયો લેવા માટે દોડ્યું ત્યારે પિતામહ ભીષ્મએ ના પાડી. અર્જુનની સામે દૃષ્ટિ કરી. અર્જુને ગાંડી ઉપર શર ચડાવી. પિતામહ ભીષ્મના માથા એ બાણ માર્યું, માથાને ટેકો મળ્યો. પિતામહ હજી કઈ ઈચ્છા? કહે હા, જળ જોઈએ છે ને અંત સમય કાં તો માં પાણી આપે એ યોગ્ય કહેવાય, અને કાં તો દીકરી પાણી આપે ને એ યોગ્ય કહેવાય. આણે લગ્ન કર્યા નથી, બ્રહ્મચારી છે. દીકરી ક્યાંથી હોય? અને માં કોણ છે? તો કહ્યું સાક્ષાત ગંગાજી પિતામહ ભીષ્મના માતા છે. ગંગાજી પ્રગટ થાય, ધનુષ્યની ઉપર મંત્ર ભણી અને ધનુષ્ય ભયમાં માર્યું છે. ત્યાંથી ગંગાજીનું પ્રાગટ્ય થયું. પિતામહ ભીષ્મએ ગંગાજળનું પાન કર્યું. અને હવે યુધિષ્ઠિરે પૂછ્યું હજી કઈ ઈચ્છા? અને એ વખતે પિતામહ ભીષ્મએ કહ્યું હા, એક ઈચ્છા છે. કઈ ઈચ્છા? કહે મારી એક દીકરી કુંવારી છે. શું કહ્યું? મારી એક કન્યા કુંવારી છે, મારે એને પરણાવવી છે. આખી સભામાં સોંપો પડી ગયો. શ્રી કૃષ્ણ હાજર હતા. સભામાં સોંપો પડી ગયો કે આ તો આજીવન બ્રહ્મચારી, આની વળી કઈ કન્યા? અને એ સમયે પૂછ્યું કઈ કન્યા કુંવારી છે? અત્યારે પિતામહ ભીષ્મે જવાબ આપ્યો. સાંભળજો, આ પિતામહ ભીષ્મ જેવા કોઈ કહી શકે કે આ હજી કુંવારું છે. આપણું કુંવારું છે કે નહીં જોજો હવે. કઈ કુંવારી કન્યા? તો કહે ઇતિ મતિ રૂપ, મારી મતિ રૂપી કન્યા હજી કુંવારી છે. મતિ હજી કુંવારી છે, કોઈને વરી નથી, કોઈને પરણી નથી.
મારી ને તમારી મતિ વ્યભિચારીની છે. આપણે કોકની સારી ગાડી જોઈએ ને એટલે આપણને એમ થાય કે આવી મારે હોય તો. બહેનો તો કોકની સારી ગાડી જોવે તો એમ થાય કે આવી મારે હોય તો. સેલ આવ્યો હોય તો મારે જોઈએ છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત અને એ સમય પિતામહ ભીષ્મ કહે છે ત્રિભુવન કમનમ કમાલ ત્રિભુવનમાં જે સુંદર છે ત્રિભુવનમાં સુંદર કોણ હોય? ત્રિભુવનમાં સુંદર કોણ છે? ત્રિભુવનમાં સુંદર કોણ છે? ત્રિભુવનમાં સુંદર એકમાત્ર શ્રી કૃષ્ણ હોય. ત્રિભુવનમાં તો સુંદર એ જ છે. મેરો મન હોઈ ગયો લટાપટા બિહારી કી દેખ છટા બિહારી કી દેખ છટા બિહારી કી દેખ છટા बिहारी की देख छटा मेरे मन होई गयो लटा पटा लटा पटा मेरे मन होई गयो लटा पटा 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 हुई लटा पटा बिहार की देख छटा लटा पटा मेरो मन होई गयो लटा पटा मेरो मन होई गयो लटा पटा. બોલે કૃષ્ણ કનૈયા આવતીકાલે બરાબર 8 વાગે ત્રિભુવન કમનમ થી શરૂઆત થશે. બરાબર 8 વાગે. જય કાના મીઠી મીઠી મોરલી વાળા मीठी मीठी मोरली वाला ગોપીના પ્યારા ओ जय काना काला કામણ ગોપીના वाले कामणी गोपीना માખણ ચોરી મોહન मामणी चोरी मोहन ચિત ચોરી મીઠા ओ जय काना काला નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યો प्रभु वैकुंठ उतार्यो યમરદન કીધો आलिय मैदन कीधो તારોને પ્યારે ओ जय काना काला ગોવર્ધન મે તોડો કચલી આંગણીએ वाली कचली आगरी નગર ઉતાર્યો दिन भर उतार्यो જય જય ગિરધારી ओ जय काना काला ગોર તનો તુજ પાર એમ નહીં આવે वरके में नहीं आवे મેથી મેલ પધારે में पुकारे ઓ નિત ગુણ ગાવે ओ जय काना काला આય અવસર કરુણા નિધિ કરુણા મોહિની वाले करुणा
ભવાની ચૈતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનહરી સર્વમંગલ મંગલ શિવે જગાધારી ગણને સકલ મંગલાય નમોસ્તુતે